અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી રહી છે। હોસ્પિટલના ભોયરામાં જોખમી રીતે વેલ્ડિંગ કામ થતું જોવા મળી રહ્યું છે। બેઝમેન્ટમાં ભંગારના ખડકલા વચ્ચે જોખમી રીતે વેલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર જ વેલ્ડિંગ કામ થતું નજરે પડ્યું હતું। વેલ્ડિંગ કામ વખતે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? આ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે। બેઝમેન્ટમાં જોખમી રીતે વેલ્ડિંગ કામ શા માટે કરવામાં આવી રહ્યું છે તે પણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। વેલ્ડિંગના તણખલાથી કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી પરિસ્થિતિ અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે જ્યાં 1200 બેડની વ્યવસ્થા છે, જ્યાં દેશભરમાંથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, તે જ હોસ્પિટલના બેઝમેન્ટમાં આવી રીતે જોખમી સ્થિતિમાં વેલ્ડિંગ કામથી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। હોસ્પિટલના બેઝમેન્ટમાં નજર કરો તો અસ્તવ્યસ્ત રીતે ભંગાર અને બીજો સામાન પણ પડેલો દેખાય છે। બેઝમેન્ટમાં ગેસ સિલિન્ડર પણ નજરે પડે છે। આ ઉપરાંત બેડની ગાદીઓ, ખુરશીઓ સહિતના સામાન ભોયરામાં જ પડેલા છે અને આવી સ્થિતિમાં ભોયરામાં વેલ્ડિંગ કામ થઈ રહ્યું છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલ 1200 બેડ ખૂબ જ નામના મેળવી છે સારવારને લઈને અનેક રીતે, પરંતુ તેના બેઝમેન્ટની વાત કરવામાં આવે તો ખૂબ જ શરમજનક સ્થિતિ આ બેઝમેન્ટની છે। પુષ્કળ પ્રકારની ગંદકી જોવા મળી રહી છે। સાથે જ જોઈએ તો અનેક પ્રકારની જે નકામી વસ્તુ અને કામની વસ્તુઓ પણ અહીંયા મૂકવામાં આવી છે। આખરે ભંગારમાં આપવામાં આવી રહી છે વસ્તુઓને। જે રીતે આ દ્રશ્યો છે એ દ્રશ્યો ખૂબ જ શરમજનક ગણી શકાય, કારણ કે જે બેઝમેન્ટ છે તે બેઝમેન્ટમાં આ એક જ નહીં પરંતુ આ જ પ્રકારના સંખ્યાબંધ બેડશીટ, બેડ તેમજ અન્ય પણ હોસ્પિટલની સારી વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે। બેઝમેન્ટને અનેક જગ્યાઓ પરથી તાળા મારી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિઓ અંદર જઈ ન શકે તે પ્રકારની આ જગ્યા કરી દેવામાં આવી છે। મહત્ત્વની બાબત એ છે કે જે રીતે બેઝમેન્ટમાં આ તમામ વસ્તુઓ રાખવામાં આવી છે તે તમામ વસ્તુઓમાં કોઈપણ પ્રકારે જો આગ લાગે અથવા તો કોઈપણ પ્રકારની ઘટના બને તો ઉપર સંખ્યાબંધ દર્દીઓ પોતાની સારવાર લઈ રહ્યા છે। હોસ્પિટલનો સ્ટાફ કાર્યરત રહેતો હોય છે, 24 કલાક સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોય છે, પરંતુ આખરે કોઈપણ પ્રકારની જો ઘટના થાય, કોઈની બેદરકારીથી થાય તો આખરે જવાબદાર કોણ? કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।